જાપાનના ટોક્યો એરપોર્ટ પર આજે બે વિમાન વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। એરપોર્ટ પર જે પ્લેનમાં આગ લાગી તે જાપાનના એરલાઇન્સનું હતું। આ પ્લેનમાં કુલ 379 મુસાફરો હતા। વિમાનમાં આગ લાગ્યા બાદ સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। જોકે પેસેન્જર વિમાનમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવાયા છે। એરપોર્ટ પર ઉતર્યા બાદ અચાનક જ પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભીષણ હતી કે થોડીવારમાં પ્લેનના પાછળના ભાગને લપેટમાં લઈ લીધો। મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે બે પ્લેન વચ્ચે અથડામણ થયા બાદ એક પ્લેનમાં રનવે પર જ આગ લાગી હતી। બે પ્લેનમાંથી એક પ્લેન જાપાન એરલાઇનનું હતું જ્યારે બીજું પ્લેન કોસ્ટગાર્ડનું હોવાનું કહેવાય છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટક્કર બાદ પેસેન્જર પ્લેનમાં પાછળના ભાગમાં આગ લાગી હતી। મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં આગ આખા પ્લેનમાં લપેટમાં આવી ગઈ હતી। કોસ્ટગાર્ડના વિમાનમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 5ના મોત થયા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।